સુરતના અઠવામાં ગણેશની પ્રતિમા ખંડિત થયાના મામલે 10 ગણેશ પ્રતિમા ખંડિત કરવા મામલે 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી। બાળકોને મૂર્તિકારને ત્યાં મોકલીને આ મૂર્તિ ખંડિત કરાઈ હતી। પહેલા ભિક્ષુક સમજીને ફરિયાદ નહોતી નોંધાવી, પરંતુ હવે આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતના અઠવા ગેટ વિસ્તારમાં 17મી ઓગસ્ટના રોજ એક ગણેશ મૂર્તિ બનાવનાર દુકાનમાં 2 જેટલા જે બાળકો છે તે ઘૂસી ગયા હતા અને તે દરમિયાન આ બાળકો જે છે તેમના દ્વારા 10 જેટલી જે મૂર્તિઓ છે તે ખંડિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ 2 મહિલાઓ જે છે તે દુકાનમાં આવી હતી। શરૂઆતના સમયે જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા અથવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવવા માટે અહીં કહ્યું હતું, પરંતુ જે તે સમયે તપાસ કરી ત્યારે આ બંને જે મહિલાઓ છે તે ભિખારી હોવાનું સામે આવ્યું હતું। એટલે જે તે સમયે જે દુકાનદાર છે તે દુકાનદાર દ્વારા કોઈપણ પ્રકારની જે પોલીસ ફરિયાદ છે તે અથવા પોલીસ મથકમાં નોંધાવી ન હતી। જો કે ત્યારબાદ જે રીતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ઘટના બની હતી, ગણેશ પંડાલ ઉપર નાના બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સમગ્ર જે ઘટના સામે આવી હતી ત્યારબાદ જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા અથવા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારબાદ અથવા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે 2 જેટલી જે મહિલાઓ છે તેની ધરપકડ કરી છે અને હાલ જેલ હવાલે કરવામાં આવી છે। હાલમાં આ બંને જે મહિલાઓ છે તે અગાઉ કોઈપણ પ્રકારની ગતિવિધિઓમાં જોડાયેલા છે કે કેમ તે અંગે અથવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।